તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સીમાં એસિડિટી એટલે કે ગેસ ટ્રબલ ખૂબ જ કોમન થતી હોય છે. તો એ કેમ થાય છે તેના કારણ જાણીએ. સૌથી પહેલાં પ્રેગ્નન્સીમાં હોર્મોન્સની ઇફેક્ટને કારણે જે અન્નળી એટલે કે ઇસોફેગસ છે એના જે સ્પિન્ક્ટર સ્ટમક જોડેના સ્પિન્ક્ટર છે એ રિલેક્સ થઈ જાય છે. એના કારણે ખાધેલું બધું જ પાછું આવે છે, રિફ્લક્સ થાય છે. સેકન્ડ મોસ્ટ કોમન, જેમ જેમ પ્રેગ્નન્સી વધતી જાય, સપોઝ 5, 6, 7 મહિના થાય એટલે એ બાળકને કારણે બાળકનો ગ્રોથ થતો એટલે સ્ટમકને એ ઉપર પુશ કરે અને એના કારણે થોડું બી ખાવ એટલે મુંજારો થવા માંડે અને એસિડિટી ગેસ રિફ્લક્સ થાય છે. અને ત્રીજું, થોડું ડાયજેશન પણ પ્રેગ્નન્સીમાં સ્લો થાય છે, કારણ કે ફિઝિકલ એક્ટિવિટી ઓછું થાય અને થોડું જો સ્પાઇસી કે એવું કંઈક ખવાઈ જાય તો વધારે થતું હોય છે. તો એનો શું ઉપાય? તો પ્રેગ્નન્સીમાં જો રહેતો એસિડિટી ગેસ રહેતું હોય તો સૌથી પહેલાં સ્મોલ ફ્રીક્વન્ટ ડાયટ એટલે કે નાના પ્રમાણમાં અને થોડી થોડી વારે 2-3 કલાકે ડાયટ લેવા જોઈએ. ઓઇલી, સ્પાઇસી એવું બધું એવોઇડ કરવું જોઈએ. ભૂખથી ઓછું ખાવાનું, જેટલી ભૂખ એનાથી ઓછું ખાવાનું અને થોડું એમ્બ્યુલેટ એટલે કે ચાલવાનું એ બધું કરવું પડે જોઈએ. અને જો એનાથી પણ જો એટલો સુધારો કે ફેર ના પડે તો એસિડિટીની દવા તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને એ લઈ શકાય છે. થેન્ક યુ.